દશાંશ સંખ્યાનો ખ્યાલ તમે ગયા વર્ષે થોડો લીધો છે. અહીંયા તમે જુઓ, દશાંશ સ્થળ પહેલાંની જે સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યાઓ છે અને દશાંશ સ્થળ પછીની જે છે એ બધી અપૂર્ણાંક છે, દશાંશ અપૂર્ણાંક છે. અહીંયા આગળ 253.147 એમાં દરેકની સ્થાન કિંમત તમે જુઓ, જેમાં 3 છે એ એકમના સ્થાનમાં, 5 એ દશકના સ્થાનમાં અને 2 એ સોના સ્થાનમાં છે. એકમના સ્થાનમાં એટલે 1, દશકના સ્થાનમાં એટલે 10 વડે ગુણાકાર થાય અને સોના સ્થાનમાં હોય તેને 100 વડે ગુણાકાર થાય. જે તમે અહીં સરળતાથી જોઈ શકો છો. જે એકમના સ્થાનમાં છે એને 1 વડે ગુણાકાર, દશકના સ્થાનમાં છે એને 10 વડે ગુણાકાર અને 2 એ સોના સ્થાનમાં છે એટલે 100 વડે ગુણાકાર. મતલબ 2ની સ્થાન કિંમત 200, 5ની સ્થાન કિંમત 50 અને 3ની સ્થાન કિંમત 3 એકા 3. હવે એના પછીની સંખ્યા જે સમજો, પોઈન્ટ પછી 1, 4 અને 7 છે. 1 એટલે તેનો દશાંશ ભાગ, 1 દશાંશ, 2 હોય તો 2 દશાંશ, 3 હોય તો 3 દશાંશ. ચલો, એના પછી 4 છે તો એ શતાંશ છે, મતલબ 100મો ભાગ છે તો 4/100 અને 7 છે એની સ્થાન કિંમત થાય 7/1000. મતલબ દશાંશ પોઈન્ટ પછી દશાંશ કહેવાય. અહીં એકમ શબ્દ આવતો નથી, દશાંશ સીધો આવે. દશાંશ પછી શતાંશ અને પછી સહસ્રાંશ. આ રીતે તમે સંખ્યાનો પરિચય મેળવેલો છે. એ પરિચય તમે બાકીના ટેબલમાં જોઈને તમે મેળવી શકો છો. હવે કોઈપણ દશાંશ સ્થળવાળી જો સંખ્યા હોય તો એને વિસ્તૃત રૂપમાં લખ્યું હોય તો આ આપેલી સંખ્યા પૈકી 2ની સ્થાન કિંમત 200 એટલે 2 ગુણ્યા 100, 5 ગુણ્યા 10, 3 ગુણાકારમાં 1, પછી 4 ગુણાકારમાં પોઈન્ટ પછી 4 છે, 4 ગુણાકારમાં 1 દશાંશ, 1 ગુણાકારમાં 1 શતાંશ અને 7 ગુણાકારમાં 1 સહસ્રાંશ. આ રીતે તે સંખ્યાની કિંમતો થાય છે. હવે તે પછી અલગ અલગ એકમો વચ્ચેનો આપણને સરખામણી કઈ રીતે કરવી તે તમને બતાવ્યું છે. કઈ સંખ્યા નાની, કઈ સંખ્યા મોટી તે તમે અહીંયા આગળ સરળતાથી ચેક કરી શકશો. તો કઈ નાની કઈ મોટી જોવા માટે તમારે હંમેશા ડાબી બાજુથી જમણી તરફ ખસવાનું. તો આ ડાબી બાજુ છે 0, આ ડાબી બાજુ 0 સેમ છે. પોઈન્ટ દશાંશ સ્થળ તો દશાંશ ચિહ્ન પોઈન્ટ છે જ. દશાંશ ચિહ્ન પછી 5 છે અને દશાંશ ચિહ્ન પછી 0 છે. તો આ ક્રમમાં તમે એક પછી એક આવો અનુક્રમે તો 5 એ 0 કરતાં મોટી છે. તો આપણે આગળ હવે વધવાની જરૂર નથી. તો તમે સરળતાથી કહી શકો 0.5 એ મોટી છે 0.05 કરતાં. આ એક રીત થઈ. બીજી રીત જો તમારે કરવી હોય તો આ રીતે કરી શકાય. તમે જાણો છો કે 0.5નો મતલબ 5/100, 5/100 બરાબર છે. અને 0.05નો મતલબ 5/10 અને 0.05નો મતલબ 5/100. ચલો જોઈ લો. આમાંથી 10માંથી 5 વધારે કહેવાય કે 100માંથી 5 વધારે કહેવાય. કોઈ એમ કે મારે 10 માર્કના પેપરમાંથી 5 માર્ક આવ્યા, કોઈ કે એમ 100ના પેપરમાંથી 100 ગુણના પેપરમાંથી 5 ગુણ આવ્યા, તો આ વધારે કહેવાય. એટલે તમે બીજી રીતે પણ એને કહી શકો છો, પણ સ્થાનની રીતે તમે સરળતાથી કહી શકો. જો અહીંયા પણ એવું છે, દશાંશ સ્થળ પછી પહેલો સેમ છે પણ પછી 7 છે અને દશાંશ સ્થળ પછી 5 છે. તો મોટો કોણ છે? તો આ મોટો છે, આ નાનો છે, 0.5 નાનો. એ તે ત્રીજો જુઓ. હવે અહીંયા તમને એકલા 7 આપે છે એનો મતલબ 7.0 લખી શકાય તમારે. ચલો ડાબી તરફથી જમણી તરફ ખસો. પહેલાં ડાબી તરફ પહેલો પોઈન્ટ પહેલાંનો અંક 7, અહીં પોઈન્ટ પહેલાંનો અંક 0. તો 7 મોટો છે 0 કરતાં, મતલબ આ સંખ્યા મોટી થઈ ગઈ કહેવાય. એ રીતે તમે અલગ અલગ સંખ્યાઓને કહી શકો. જો આની અંદર 2 પછી પોઈન્ટ પછી 0 છે અને 3 છે. અહીંયા આગળ 0 છે પોઈન્ટ પછી અહીંયા 3 છે. એટલે તમે આ સ્થાન સરખું આવ્યું, દશાંશ ચિહ્ન પણ છે અને એના પછી 0 નાનો છે 3 કરતાં, મતલબ આ સંખ્યા તમારી મોટી થઈ ગઈ.
એમ બાકીની સંખ્યાઓ વિશે પણ તમે સરળતાથી કહી શકશો. અહીંયા આગળ પણ તમે જુઓ, અહીંયા કન્ફ્યુઝન ના કરતા. અહીંયા 0 છે, પહેલો અંક 0 છે તો અહીંયા 0 છે, 8 છે, પોઈન્ટ પછી 8 છે. હવે પોઈન્ટ પછી કશું ના હોય એટલે શું મૂકી શકો તમે? 0. તો અહીંયા આગળ 8 થઈ ગયો. તો 0 અને આ 8, તો 8 મોટો છે 0 કરતાં, તો 0.88 એ મોટો થાય. તમને આગળ બી સમજાયેલું છે કે 0.8 મોટા કે 0.80 મોટા? બોલો, આ બંનેમાં મોટું કોણ? તો બે સેમ જ છે. કેમ? 8નો આનો મતલબ શું થાય? 8/10. અને આનો મતલબ શું થાય? 80/100. હવે 80/100 મૂકો એટલે શું થાય? 0 0 કટ થઈ જાય એટલે 8/10 જ થઈ ગયું ને. મતલબ તો બે સેમ જ થાય છે. એટલે પોઈન્ટ પછી કોઈ અંક હોય 0 સિવાયનો, પછી તમે એક્સ્ટ્રા 0 ગમે તેટલા મૂકો જમણી તરફ, તો પણ સંખ્યાના મૂલ્યમાં ફરક પડતો નથી. હવે એના પછી દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. હંમેશા રૂપિયામાં રૂપાંતર કરવું એટલે શું? તો પહેલી વાત તમે શું જાણો છો? તો તમે જાણો છો કે 100 પૈસા હોય, 100 પૈસા હોય તો 1 રૂપિયો કહેવાય. 100 પૈસા તો 1 રૂપિયો. તો 1 પૈસો હોય, 1 પૈસો તો કેટલા રૂપિયા? ફરતી 100 પૈસા હોય તો 1 રૂપિયો, તો 1 પૈસો હોય તો કેટલા? તો 1 ગુણાકારમાં 1/100. તો તમે કહી શકો 1/100. 1/100 ને કઈ રીતે લખીએ છીએ? તો આપણે લખીએ 0.01 1/100. હવે એ રીતે મતલબ શું થયો? આપણે જેટલા પૈસા હતા એને આપણે છેદમાં 100 લખ્યા. તો 7 પૈસા છે તો એને તમારે રૂપિયામાં કન્વર્ટ કરવા હોય, ફેરવવા હોય, તો તમારે છેદમાં 100 લખી દેવાના. તો લખી શકાય 0.07 રૂપિયા. બરાબર છે? ચલો એ રીતે બીજામાં 7 રૂપિયા અને 7 પૈસા. આના જેવું જ છે. 7 રૂપિયા એટલે 7 પૈસા એટલે છેદમાં 100 મૂકી દો એટલે 0.7. આને રૂપિયા કહેવાય. એટલા ચલો એ પ્રમાણે 50 પૈસા, તો મેં પહેલાં કીધું પૈસા હોય ત્યારે રૂપિયા કરવા 100 વડે ભાગવાના. તો શું થાય? 0.50 રૂપિયા. ચલો એના પછી પાંચમું, તો 235 પૈસા, તો છેદમાં 100 મૂકી દો. 100 મૂકો એટલે કેટલા દશાંશ કપાશે? 1 અને 2 પાછળથી, તો બરાબર થશે 2.35 રૂપિયા. 2.35 રૂપિયા. તો આ રીતે તમે એને કન્વર્ટ કરી શકો. હવે સેમી, અને કિલોમીટરમાં ફેરવું. બરાબર છે? સેમી છે એને મીટરમાં ફેરવવાના અને મીટરને કિલોમીટરમાં ફેરવવાના. તો સેમીને મીટરમાં ફેરવવા હોય તો પહેલાં જેવું સેમ છે, કારણ કે આપણે જાણીએ છીએ 100 સેમી હોય તો 1 મીટર થાય. તો રૂપિયા જેવું જ છે. તો મીટરમાં ફેરવવા એટલે 5/100 એટલે 0.05 મીટર થઈ જશે. હવે આગળ કિલોમીટરમાં ફેરવો. હવે કિલોમીટરમાં ફેરવો એટલે આપણને ખબર છે મીટરને 1000 વડે ભાગો તો કિલોમીટર થાય. મીટરને 1000 વડે ભાગો તો કિલોમીટર થાય. કાં તો આને તમારે 0.05ને 1000 વડે ભાગવાના, કારણ કે મીટર છે. કાં તો સેમી છે એમાંથી તમારે મીટરમાં ફેરવવા પડે. તો હું આને ફેરવું છું. મીટર તો મને મળી ગયા છે, મીટરમાંથી હું કિલોમીટર કરું છું. તો 1, 2 ને 3 બીજા 3 પોઈન્ટ વધારે કપાશે એટલે કે થશે 0.3 વધારે કપાશે. 1, 2 ને 3 અને જે 0.5 હતા એ 0.5 તમારા જેમના તેમ રહેશે. તો આ રીતે તેને કિલોમીટરમાં તમે બતાવી શકો. આને કિલોમીટર કહેવાના. આ કિલોમીટર છે. તો આટલા કિલોમીટર તમારો જવાબ થશે. બરાબર સમજી લો. હવે એ રીતે બીજું 35 મીમીને સેમીમાં, મીટરમાં અને કિલોમીટરમાં ફેરવું. 35 મીમીનો મતલબ, મીમીના સેમીનો મતલબ શું થાય? 10 મીમી હોય તો 1 સેમી. તો તમારે સેમી કરવા હોય તો પહેલી વાત તેને 10 વડે ભાગવાના, તો થાય 3.5 સેમી. આ પહેલું પતી ગયું. 3.5 સેમી. હવે આને મીટરમાં ફેરવવા હોય તો આને મીટરમાં ફેરવવા હોય તો ફરીથી 3.5 સેમીને પરથી 100 વડે ભાગો. 100 વડે ભાગો એટલે શું? તો 1, 2 દશાંશ સ્થળ કટ કરો. તો અહીંયાથી તમારે 2 દશાંશ સ્થળ વધારે કટ કરવાના છે એટલે તમારો જવાબ શું આવશે? 0.035. આ રીતે જવાબ થશે. આને કહેવાનું મીટર. બરાબર છે? તો 2 દશાંશ સ્થળ વધારે કટ થાય, સંખ્યા નાની બનતી જાય છે. જુઓ, પોઈન્ટ પછી જેમ સંખ્યા પાછળ જાય તેમ નાની બનતી જાય. હવે આને કિલોમીટરમાં ફેરવવા તો શું કરવાનું? તો 0.0
3, 5 ને કિલોમીટરમાં ફેરવો તો મીટરના કિલોમીટર કેટલા થાય? 1000 થાય. તો 1000 વડે ભાગો. તો 1000 વડે ભાગો એટલે કેટલા દશાંશ કપાશે? 1, 2 ને 3. તો 3 કાપો. ચલો અહીંયાથી 3 કાપો તો 0.3. 1, 2, 1, 2, 3 અને આ જેમના તેમ 0, 3, 5. આને કિલોમીટર લખવાના. કિલોમીટર. આને કિલોમીટર લખી દેવાના. તો આ રીતે તમે એને ફેરવી શકો છો. બરાબર. સહેલી વાત છે જે તમારા ગયા વખતે રૂપાંતરણ આવેલું છે થોડું. હવે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ જોઈ લો. આપણને ખબર છે 1000 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ થાય. મતલબ ગ્રામમાંથી કિલોગ્રામ કરવા માટે તમારે 1000 વડે ભાગવા પડે અને 1000 વડે ભાગો તો કિલોગ્રામ થઈ જાય. તો 0.200 કિલોગ્રામ કિગ્રા એવું લખવાનું. ફરીથી આને 1000 વડે ભાગો તો 3 દશાંશ સ્થળ કપાશે પાછળથી. તો 3.470. ઓકે. ચલો એના પછી જો 4 કિલોગ્રામ 8 ગ્રામ. 4 કિલોગ્રામના 4 કિલોગ્રામ. 8 ગ્રામ એટલે શું? તો 8 ગ્રામ એટલે 8/1000. તો તમે શું લખી શકો? 0.08 કિગ્રા. આવું તમે લખી શકો. તો એ રીતે નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. જે ઉદાહરણમાં આપ્યું છે તે પ્રમાણે તમારે લખવાનું છે. પહેલું 2 છે તો કેટલા વડે ગુણવાના? દશકના સ્થાનમાં છે તો 2 ગુણાકારમાં 10 વત્તા 0 ગુણાકારમાં 1 વત્તા 0 ગુણાકારમાં 1 દશાંશ વત્તા 3 ગુણાકારમાં 1. 2.034 એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો 2ની સ્થાન કિંમત 2 ગુણાકારમાં 1 વત્તા 0 ગુણાકારમાં 1 દશાંશ વત્તા 3 ગુણાકારમાં 1 સત્તાંશ અને વત્તા 4 ગુણાકારમાં 1 સહસ્રાંશ. એ રીતે થાય. તમે આ રીતે એને લખી શકો. બાકીના પણ જાતે કરી શકો. 2ની સ્થાન કિંમત શોધો. વેરી સિમ્પલ. 2ની સ્થાન કિંમત શોધો એટલે 2 10ના સ્થાનમાં છે એટલે 20. બરાબર. અહીંયા આગળ 2 દશાંશમાં છે એટલે 2/10. એ રીતે તમે આગળ સંખ્યાઓ લખી શકો. આગળ છેલ્લાનું હું કહું તો 2 સત્તાંશમાં આ દશાંશ કહેવાય, આ સત્તાંશ કહેવાય અને આ સહસ્રાંશના સ્થાનમાં છે 2/1000. તો એ રીતે લખી શકાય. હવે એક વ્યવહારિક દાખલો આપે છે કે દિનેશ A થી B, B થી C જાય છે અને અયુબ A થી D અને D થી C જાય છે. તો હવે એ લોકોના જે માપ છે એ માપને ધ્યાનમાં રાખીને આપણે જવાબ આપવાનો છે કે પહેલું કોણ છે? તો દિનેશ એ સ્થળથી જાય છે અને પહેલું 7.5 કિલોમીટર 7.5 એ બી આ અને બી થી સી 12.7 છે. તો તમે 12.7 વત્તા 7.5નો સરવાળો કરો તો આ દિનેશનું કાપેલું અંતર આવશે. પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાના, યાદ રાખો, ગયા વર્ષે ભણી ગયા છો. 7 ને 2 9 ને 1 10 ની 0 વધી 1 20.2 આવ્યું. એ રીતે અયુબ પહેલાં કેટલું ચાલે? 9.3 અને પછી 11.8. તો 11.8 અને 9.3 બેનો સરવાળો કરો. 8 ને 3 11 છે વધી આવી 1 અને 21. આટલા કિલોમીટર આ છે, આટલા કિલોમીટર આ છે. કોણ વધારે ચાલે બોલો? તો અયુબની મુસાફરી વધારે થઈ. કેટલી થઈ? તો 21.1માંથી 20.2 બાદ કરી દેવાના. તો તમે બાદ કરી દો. અહીંયા આગળ 10 આવશે. 11માંથી 2 જાય તો 9. બરાબર છે. 0 અને 0. 0.9 કિલોમીટરની વધારે મુસાફરી કરી કહેવાય. અથવા 0.9 ન કહેવા હોય તો 900 મીટર. 0.9નો મતલબ શું? 900 મીટરની મુસાફરી અયુબે વધારે કરી એમ કહેવાય. એ જ રીતે આ દાખલો છે કે 5 કિલોગ્રામ. તો તમારે જેમ નાના ધોરણમાં તમે કરતા તે જેવું સેમ કરતો તો સરળતાથી પતી જશે. કિલોગ્રામ લખવાના અને ગ્રામ લખવાના. કિલોગ્રામ અને ગ્રામની અંદર આમ ખાનું પાડી દેવાનું. આ 5 અને 300 અને બાજુમાં એની અંદર 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી. સરવાળો કરી નાખો. બરાબર છે. આવું કરી નાખશો એટલે તમારે 8 કિલોગ્રામ મળશે. આ ભાવ થયો. આ વજન થયું શ્યામનું. હવે એ રીતે સરલાનું કરો. સરલાનું પણ સેમ છે. કિલોગ્રામ અને ગ્રામ. ચલો કિલોગ્રામ અને ગ્રામની અંદર પહેલાં એને કેટલા કિલોગ્રામ છે? તો 4 કિલોગ્રામ 800 ગ્રામ એને સંતરા લીધા છે અને પછી 4 કિલોગ્રામ અને 150 ગ્રામ 150 ગ્રામ એને કેળા લીધા છે. 150 ગ્રામ. તો સરળ કરો તો 0, 5 અને 9. તો
એ જ રીતે તમારે અંદર બાદબાકી કરવાની છે કિલોગ્રામ અને ગ્રામ. તો 8 કિલોગ્રામ 950 ગ્રામમાંથી તમારે 8 કિલોગ્રામ 550 ગ્રામને બાદ કરી દેવાના. 0.04 અને 400.4 કિગ્રા અથવા તો 0.4 કિગ્રા ના કહેવાય તો 400 ગ્રામ ફળ વધારે ખરીદ્યા હશે, સરલાઈ એમ કહી શકાય. તો આ રીતે તમે હવે 42.6 અને 28 કિલોમીટરમાં કેટલું ઓછું છે? તો 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો સિમ્પલ બાદ બાકી કશું ના હોય એટલે પોઈન્ટ પછી 0 મૂકી દેવાના. 6 12માંથી 8 જાય તો 4, તો તમારો જવાબ આવે 4.6. 4.6 કિગ્રાથી કિલોમીટર અહીંયા ઓછું છે એમ કહી શકાય. તો આ રીતે તમે આ સ્વાધ્યાય તમે હોમવર્કમાં કરજો, બરાબર છે. બાકી ઉદાહરણના દાખલા પણ તમારે કરવાના છે. ઉદાહરણના દાખલા પણ તમારે જે કંઈ નાના નાના આપેલા હોય, આગળ પણ આપેલા છે, તે દરેક સ્વાધ્યાયને આગળના કોન્સેપ્ટવાળા છે. દાખલા આ કઈ રીતે બાદબાકી કરી છે તમે જુઓ. તો આ રીતે પણ કરી શકાય છે. ગ્રામ કિલોગ્રામની અંદર પણ ફેરવી શકાય છે. તમે રીતમાં થોડો ઘણો ફેરફાર આવવાની ચિંતા નહીં કરવાની. તમારો જવાબ સંપૂર્ણતઃ સાચો આવે તે માટેનો તમારે પ્રયત્ન કરવાનો.